તો રાજકોટમાં પણ શિયાળામાં હવા પ્રદૂષિત બની છે। શહેરના અનેક વિસ્તારોમાં એક્યુઆઈ 300 ને પાર પહોંચી ગયું છે। સોરઠિયાવાડી સર્કલ પાસે એક્યુઆઈ 353, જ્યારે સેન્ટ્રલ ઝોન કચેરીમાં એક્યુઆઈ 324 ને પાર પહોંચ્યો। જામ ટાવર વિસ્તારમાં એક્યુઆઈ 338 ને પાર। રચકણ ધુમ્મસની માત્રાથી પ્રદૂષણ વધ્યું છે, તો ડીલર ચોક વિસ્તારમાં એક્યુઆઈ 25 થી 113 નોંધાયો। રંગીલા રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહની અંદર પ્રદૂષણનું સ્તર છે તે ઉચ્ચતમ જોવા મળી રહ્યું છે। છેલ્લા 24 કલાકની અંદર એક્યુઆઈનો જે આંકડો છે શહેરના અલગ અલગ 3 વિસ્તારમાં 300 ને પાર પહોંચી ગયેલો જોવા મળી રહ્યો છે। મહાપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારની અંદર પ્રદૂષણનું સ્તર છે તે માપવા માટેના ખાસ મશીનો છે તે મૂકવામાં આવ્યા છે, જેમાં જામ ટાવર ચોક હોય, સોરઠિયાવાડી સર્કલ હોય કે પછી રાજકોટ મહાપાલિકાની સેન્ટ્રલ કચેરી હોય, આ ત્રણેય સ્થળો એવા છે કે જ્યાં સૌથી વધારે પ્રદૂષણ નોંધાયું છે અને એક્યુઆઈનો જે આંકડો છે 300 ને પાર થતો જોવા મળી રહ્યો છે। આ થવા પાછળનું કારણ ઠંડી અને તેની અંદર હવામાં રહેલા જે કણો છે તેની અંદર ધૂળના કણો વધુ માત્રાની અંદર જોવા મળી રહ્યા છે। મોટા પ્રમાણની અંદર વાહનોની અવરજવર અને કન્સ્ટ્રક્શન કામના કારણે આ વિસ્તારો છે તેની અંદર આ પ્રકારનું પ્રદૂષણ જોવા મળી રહ્યું છે। પ્રદૂષણનું સ્તર દર વર્ષે શિયાળાની અંદર વધી જતું હોય છે, પરંતુ આમાં પણ એ નોંધાયું છે કે શહેરના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કલાકોએ પ્રદૂષણનું સ્તર છે તે વધુ માત્રામાં જોવા મળી રહ્યું છે। પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે મહાપાલિકાએ કોઈ પગલાં ભરવા પડશે એ પ્રકારની અનુભૂતિ અત્યારે શહેરીજનો કરી રહ્યા છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।